સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ્સ. તો આવી ગયા છે આપણે ઝોમેટોમાં અને એક ઓર્ડર કમ્પ્લીટ કરી લીધો છે. સો ગાઈઝ, આજના ગિગ્સની વાત કરીએ તો આપણે 12 કલાકના ગિગ્સ બુક કરી લીધા છે. જોઈ શકો છો, એક ગિગ્સ આપણે પૂરું થઈ ગયું છે. 11 થી 11 કર્યું છે. સો દોસ્તો, જોઈએ આજનો આ ઓર્ડર કેવા પડે છે. જે પ્રમાણે ઓર્ડર પડશે એ પ્રમાણે આપણે અર્નિંગ થશે. તો પડી ગયો છે 41, એક્સેપ્ટ કરી લીધો છે. સો ગાઈઝ, રેસ્ટોરન્ટ પર આવી ગયા છે ને ઓર્ડર આપણે પિકઅપ કરીએ. સામે રાઇડર આવે છે. સો ગાઈઝ, ઓર્ડર આપણો રેડી થઈ ગયો છે અને 5644 આપણે જોઈ લઈએ એમાં છે કે નહીં. 5644 તો ઓકે થઈ ગયો ઓર્ડર આપણો. તો ઓર્ડર આપણા જ ઇલાકામાં પડ્યો છે, આપણા એરિયામાં જ પડ્યો છે, વેમાલી. તો વિડીયોની અંદર બન્યા રહો. દબાઈ દઈએ, 9માં માળે જવાનું છે એટલે. તો ઓર્ડર આપણે કસ્ટમર સુધી પહોંચાડી દીધો. ટિફિન લઈને જ આવ્યા છે એટલે જમી લઈએ અને પછી આપણે કામ પર નીકળીએ. તો મિત્રો, આપણે જમી લીધું છે અને નેક્સ્ટ ઓર્ડર પડી ગયો છે. તો આપણે નીકળીએ નેક્સ્ટ ઓર્ડરને પિકઅપ કરવા અને ડ્રોપ કરવા. સીટ યાર, 11 વાગી ગયા છે. 12 કલાક આપણે જે પ્રમાણે સીટ બુક કરી હતી એ પ્રમાણે ટાઈમ પૂરો થઈ ગયો છે અને ટાર્ગેટ આપણો પૂરો નહીં થયો. આજે કંપનીએ 150 રૂપિયા માત્ર કર્યા છે ઇન્સેન્ટિવ. તો ટાર્ગેટ હતો આપણો 300 રૂપિયા અચીવ કરવાનો, પણ જો કે નહીં થયા અને કંપની હવે લાગે છે ઓર્ડર નહીં આપે હવે, કેમ કે 1 કલાકની અંદર 6 ઓર્ડર મારે કરવાના તો ના થાય. એટલા માટે ટાર્ગેટ પૂરો કરવા નહીં રહ્યો અને જાઉં છું ઘરે હવે. સો ગાઈઝ, વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર હોય તો ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતા દી.